ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ આજે આપણું રૂટીન જોશો. અમીષા અને મિતાંશ બહાર ગયા હતા અને ઘણી બધી વસ્તુ લેવા ગયા હતા. એ હું તમને આજે બતાવીશ. ફ્રેન્ડ્સ, જો તમને મારા આ વિડીયો ગમતા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જોવો છો ખરા, પણ તમે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક પણ કરી દેજો. દાબેલા ચણા લાવી છે, ચણા જોર ગરમ લઈ આવી છે. અમીષા અને મિતાંશ બહાર ગયા હતા તો દાબેલા ચણા લઈ છે, ચણા જોર ગરમ. ત્યારબાદ આ મીઠાવાળા ચણા છે, ત્યારબાદ આ લીલા ચણા છે, એકદમ ખારા ચણા આવે છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ આ માંડવી પાક લાવી છે. માંડવી પાક અડધો તો ખવાઈ ગયો, વિડીયો લેવાય પહેલાં જ તે બધાને બહુ જ ભૂખ લાગી એટલે માંડવી પાક ખાઈ લીધો છે. ત્યારબાદ આ તીખી સિંગ પણ લાવી છે, જો સરસ મજાની. અને પાવ લાવી છે ફ્રેન્ડ્સ. તમે વિચારીને કે આજે શું બનવાનું છે. તીખી સિંગ અને પાવ છે ફ્રેન્ડ્સ. હું સસ્પેન્સ કહી જ દઉં છું ફ્રેન્ડ્સ, આજે છે દાબેલી જમવામાં. તો આજે દાબેલીનો પ્રોગ્રામ છે. મસાલો છે, તમે જોઈ શકો છો. અમે દાબેલી મસાલો બટેટાના સ્ટફિંગમાં નાખી દઈએ અને આ દાબેલીનો મસાલો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. આ દાબેલીનો મસાલો છે. આ છે જૈન દાબેલી મસાલો છે, એટલે કે આમાં કાંદા ને લસણ ન આવે, એટલે એટલું સરસ. અને આમાં થોડું આમ સરસ મસાલો છે, પણ થોડું સ્પાઈસી તમારે કરવું હોય ને તો મરચું નાખી દેવાનું ઉપરથી, લાલ મરચું સ્પાઈસી થઈ જાય. હા ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ મસાલો છે. આ છે આપણે દાવડા મસાલા છે. આ અમે કઈ ઓલું નથી કરતા, એડવર્ટાઇઝ નથી કરતા, પણ આ તો અમે જે વાપરીએ છીએ એનો અમે તમને રિવ્યુ કહીએ છીએ. હંમેશા પેલા કટ કરી રહી છું આવી રીતે ફ્રેન્ડ્સ. આ રીતે કટ કરી આ બટેટાનો માવો છે એ આપણે આમ લગાવી દેવાનો બસ. પછી ત્યારબાદ ફ્રેન્ડ્સ પછી શીંગ લગાડવાની મીન્સ કે લગાડવાની જ કે ભાઈ. અને પછી કાંદા, તમે ખાતા હોય તો આવી રીતે કાંદા. અને છેલ્લે આપણે ડીશ લઈ લઈશું, આવી રીતે લગાડી દે. આમાં તમે ચટણી લગાડી શકો, લીલી લસણની, તમને સ્પાઈસી ભાવતું હોય તો. ત્યારબાદ આપણી દાબેલી શેકાઈ રહી છે. આપણે તેલમાં શેકી રહ્યા જ ને? હા, તેલમાં. ઘણાને બટરમાં ફાવતી હોય તો બટરમાં શેકાય, પણ આપણને તો તેલમાં ફાવે છે. આ રીતના છે ને ક્રિસ્પી થાય ને શેક દબાવી શેકવાની. જો સરસ ડિઝાઇન પડી ગઈ છે. હવે આપણે આ દાબેલી આપણી તૈયાર છે. તો આજે સવારમાં દાબેલીની મોજ પપ્પા લઈ રહ્યા છે. પપ્પાને દાબેલી બહુ ભાવે છે, તો અમે રાતના તો કરી હતી અને અત્યારના તે કીધું કે ભાઈ દાબેલી કરજો, તો કરી દીધી. મોજે મોજ છે ગાઈઝ.